મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવલ ટોડરમલજીની રચના 5મો અધિકાર અન્ય મત નિરાકરણમાં શ્વેતાંબર મતની વાત ચાલે છે. શ્વેતાંબર મતમાં દેવગુરુ ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે ખોટું છે એની ચર્ચા શરૂ થાય છે. શ્વેતાંબર મતવાળા દેવગુરુ ધર્મનું સ્વરૂપ પણ અન્યથા નિરૂપણ કરે છે, એટલે ખોટું નિરૂપણ કરે છે. કેવડીને ક્ષુધાદિક દોષ કહે છે, દેવનું અન્યથા સ્વરૂપ છે. એ બધી ચર્ચા કાલે થઈ. પછી એમાં એ વાત થઈ કે એમના આહારનો યોગ છે કેમ કે એમને ક્ષુધાકર્મનો ઉદય છે. એનું અહીંયા કહે છે કે ક્ષુધાનો ઉદય છે તો આહાર વિના એની ઉપશાંત કેવી રીતે થાય, માટે તેને આહાર આદિક માનીએ છીએ એમ શ્વેતાંબર મતવાળા કહે છે. એનો જવાબ સમાધાનની વાત. કર્મ પ્રકૃતિનો મંદ તીવ્ર ઉદય ભેદ સહિત હોય છે. કર્મ પ્રકૃતિનો ઉદય કોઈ દાડો એક સરખું ના હોય, મંદ પણ હોય, તીવ્ર હોય, એવા જુદા જુદા પ્રકારે ઉદય હોય. ત્યાં અતિમંદ ઉદય થતો તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા થતી નથી, એટલે પ્રગટપણું બનતું નથી. કશાય ઘણો મંદ હોય તો એ કશાયના ઉદયનું જે કાર્ય થવાનું એ કાર્ય બને નહીં, મંદ ઉદય હોય તો. તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ, પણ તારતમ્યપણે તેનો સદભાવ કહીએ. ટેકનિકલી કહો તો ક્ષુધાકર્મનો ઉદયનો સદભાવ, અને સામાન્ય કથન કહો તો ક્ષુધાકર્મના ઉદયનો અભાવ. કેમ કે ભૂખ લાગે એવી વેદના જ ના હોય, ખોરાક લેવાની પ્રક્રિયા જ ના હોય, માટે અભાવ. આ દિગંબર ધર્મની વાત. શ્વેતાંબર વાતવાળા એમ કહે છે કે ઉદય એવો હોય કે એમને ખોરાક આહાર લેવો પડે, કવલા આહાર, એમને મટ જ નહીં એમ કહે છે. એટલે ત્યાં આગળ શ્વેતાંબર મતવાળા ભગવાનને ક્ષુધાકર્મનો તીવ્ર ઉદય માને છે, સમજતા નથી વાતને. તીવ્ર ઉદય હોય તો 18 દોષમાં ક્ષુધાનો અભાવ બને નહીં. આપણે 18 દોષમાં ક્ષુધા, તુષાર, ડાંસ, મચ્છર આ બધા ઉદયનો અભાવ છે એમને. જેમ 9મા ગુણસ્થાનમાં વૈદિક વેદાદિનો મંદ ઉદય છે, ત્યાં મૈથુન આદિ ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય કહ્યું છે. હવે બ્રહ્મચર્ય જે કહે છે એ તો બાહ્ય ક્રિયાનો અભાવ છે. બાહ્ય ક્રિયામાં જેવા કશાયોનું તીવ્રતા હોવી જોઈએ એવા કશાયોની તીવ્રતા નથી હોતી, માટે બ્રહ્મચર્ય કહીએ છીએ. હવે બ્રહ્મચર્ય માટે મૈથુન કર્મનો ઉદય, વેદ કર્મનો ઉદય 9મા ગુણસ્થાન સુધી હોય, પણ એટલો મંદ ઉદય હોય કે જે સાધક મુનિરાજ હોય એમને પોતાને ખબર ના પડે કે આવો ઉદય છે, આવા પરિણામ છે, એવો મંદ ઉદય હોય. અબુદ્ધિ ગમ્ય જેને કહે, તો એવા બધા ઉદયને ઉદય કહેતા નથી એમ. તેમ કેવડીને અશાતાનો ઉદય અતિ મંદ છે. કેવડીને અશાતાનો ઉદય છે કારણ કે અઘાતી કર્મ છે, ઘાતી કર્મ છે. ઘાતી કર્મનો તો અભાવ થઈ ગયો. કેવડી ભગવાનને અઘાતી કર્મનો ઉદય છે. અઘાતી કર્મમાં સાતા અસાતા બંને આવે. અઘાતી કર્મ એટલે વેદનીય, નામ, ગોત્ર અને આયુ, આ 4 અઘાતી કર્મ કહેવાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરા એ 4 ઘાતી કર્મ કહેવાય. કેવલી ભગવાનને 4 ઘાતી કર્મનો અભાવ, અઘાતી કર્મનો સદભાવ. નામ, ગોત્ર, આયુ અને વેદનીય એ 4નો સદભાવ, એનો ઉદય ચાલુ છે. કોને? તીર્થંકર ભગવાનને, કેવલી ભગવાનને. હવે ઉદય કેવો છે કે મંદ, અસાતાનો મંદ ઉદય છે. બરોબર હે? હોય ને કેવલી, પણ બધાનો અસાતાનો ઉદય હોય, મંદ હોય. હા, ઘાતી કર્મ, અઘાતી કર્મનો નિયમ તો બધા માટે સરખો, કોઈના માટે ફરક નહીં. બરોબર. અસાતાનો ઉદય અતિ મંદ છે, કારણ કે એક એક કાંડકમાં અનંતમાં ભાગ અનુભાગ રહે છે. એવા ઘણા અનુભાગ કાંડકો વડે, એવા ગુણ સંક્રમણ આદિ વડે સત્તામાં અસાતા વેદનીનો અનુભાગ અત્યંત મંદ થયો છે. આવા કર્ણાની યોગની ભાષા છે. શું છે કે કર્ણાની યોગ પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે કર્મના જે ઉદયો સત્તામાં પડ્યા છે એમાં કેવા કેવા ફેરફાર કઈ પ્રકારે થાય એનો નિયમો છે બધા. આ પ્રકારે, આ પ્રકારના કર્મમાં આ પ્રકારે ફેરફાર થાય તો એમાં શું હોય? કોઈ કર્મની 4 ભેદ છે. કર્મના પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ અને સ્થિતિ, આ 4 ભેદ છે.
તો ફળ આપવાની શક્તિનું નામ અનુભાગ. તો ફળ આપવાની શક્તિ એ ઘટતી ઘટતી જાય તો કેવી રીતે ઘટ એનો નિયમ છે. એ નિયમ અનુસાર કર્મની શક્તિ, સત્તામાં રહેલા કર્મની શક્તિ જીવના પરિણામના નિમિત્તે ઘટ. તો કેવી રીતે ઘટ? તો એના ભાગ થઈ જાય, કર્મના અનુભાગના ભાગ, રસના ભાગ. કર્મના ભાગ ખરા, કર્મના રસના ભાગ. જેટલું સમજાય એટલું સમજો. તો રસના ભાગ થાય એમાંથી એક એક ભાગ ઘટતો જાય. બધા ભાગ એક હાથે ના ઘટે, એક એક ભાગ ઘટતો જાય. એ ભાગમાં પણ પાછા ઘણા અંતરભેદ પડે અને એમાંથી એક એક ભેદ ઘટતો જાય, ક્રમે ક્રમે ઘટતું જાય એમ. તો એ બધી જે પ્રક્રિયા છે એને કાંડક કે એક એક કાંડકમાં ઘટતું જાય અને એના એક એક કાંડકના જે ભેદ છે એને અનંત ભાગ કે. એક એક કાંડકના અનંત ભાગ એ બધો ફળ આપવાની શક્તિનું માપ. આ બધું એ દરેક સમયે ઘટતું જાય અને ઘટતું એટલું ઘટી જાય કે જે મૂળ કર્મ હોય એની જે શક્તિ હોય એના અનંતમાં ભાગે રે શક્તિ, ફળ આપવાની શક્તિ કેટલી? અનંતમાં ભાગે. બરોબર. એવા ઘણા અનુભાગ કાંડકો વડે, એવા ગુણ સંક્રમણ આદિ વડે સત્તામાં અસાતા વેદનીઓનો અનુભાગ અત્યંત મંદ થયો છે. અને બીજી પ્રક્રિયા છે ગુણ સંક્રમણ. ગુણ સંક્રમણ એટલે એક કર્મ જે સત્તામાં હોય એ પ્રકૃતિ પલટાઈ જાય, બીજા કર્મ રૂપે થઈ જાય. દાખલા તરીકે અનંતાનુબંધી કશાય છે પલટાઈને, અનંતાનુબંધી સમ્યક દ્રષ્ટિ જીવના અનંતાનુબંધીનો ઉદય ના હોય, સત્તા હોય. શું કહ્યું? અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની સત્તા હોય, ઉદય ના હોય. તો શું કરે? સત્તામાં રહેલા કર્મ ઉદયમાં આવતા પહેલો સંક્રમણ થઈ અપ્રત્યાખ્યાન રૂપે થઈને ઉદયમાં આવે. એમ બીજી પ્રકૃતિમાં એવું અસાતા કર્મની પ્રકૃતિ હોય એ ઘણી પ્રકૃતિ પલટાઈને બીજી પ્રકૃતિ રૂપે થઈ જાય ને ઉદયમાં આવે. ચાલ આવે છે એ એને ગુણ સંક્રમણ કે. આવી પ્રક્રિયા જે કર્મમાં થાય છે. પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી કે જે શરીરને ક્ષીણ કરે. અને એવો કર્મનો તીવ્ર ઉદય ના હોય, અનુભાગ ઘટી ગયો હોય, અનંતમાં ભાગે થઈ ગયો હોય, એટલે જે ઉદય ચાલે પણ ઉદય ઘણો મંદ હોય, એટલે એમાં એવી શક્તિ ના હોય કે શરીરમાં શક્તિ ક્ષીણ કરે, ક્ષુધાનો વેગ જાગે, એવો ઉદય ના હોય. તથા મોહના અભાવથી ક્ષુધાજનિક દુઃખ પણ નથી. બીજો એક પોઈન્ટ એક છે, અઘાતી કર્મનો કોઈ પણ પ્રકારનો ઉદય સુખ દુઃખનો કરતા નથી. પહેલી વાત આ સમજો. શું છે? અઘાતી કર્મનો કોઈ પણ પ્રકારનો તીવ્ર ઉદય કે મંદ ઉદય, કોઈ પણ પ્રકારનો ઉદય સુખ દુઃખનો કરતા નથી. એ ફક્ત સંયોગો જ મેળવે. સુખ દુઃખ તો તમને મોહના ઉદય અનુસાર થાય. શું થાય? અને મોહનો અભાવ થઈ ગયો, એ ઘાતી કર્મમાં જાય. મોહ કર્મનો ઉદય અને અઘાતી કર્મનો ઉદય, આ બેનો નિમિત્ત ભેગો મળે તો તમને આ સંયોગોમાં સુખ દુઃખ થાય, નહીં તો ના થાય. મોહનો અભાવ થાય તો સંયોગો એકલાથી સુખ દુઃખ ના થાય. તો તીર્થંકર ભગવાનને, કેવલી ભગવાનને, અરહંત ભગવાનને મોહનો અભાવ છે અને અઘાતી કર્મનો ઉદય એકલો અને મંદ ઉદય એ સુખ દુઃખનો કરતા નથી. એમ વાત છે. બરોબર. મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી. તેથી કેવળીને ક્ષુધાદિકનો અભાવ કહીએ છીએ. તથા તારતમ્યમાં તેનો સદભાવ. તારતમ્ય એટલે ટેકનિકલી સૂક્ષ્મ વાત કરો. તમે કહો ભાઈ મારે બેંકનું 5 લાખનું દેવું હતું, હું પૂછું ભાઈ શું થયું? તા કે પતી ગયું. અને પછી કે લાવો પાસબુક. તા કે 10,000 તો બાકી છે. એટલે 5 લાખનું દેવું હતું, 10,000 બાકી, એટલે પતી ગયા જ કહેવાય ને. એમાં શું બાકી કહેવાય? 10,000 બાકી ભરવા પડશે. એ વાત એ સાચી, ખોટી નહીં, પણ ટેકનિકલી ભરવા પડશે. અને આમ જનરલ વાત કરો તો દેવું પતી ગયું, નથી દેવું. એમ સૂક્ષ્મતાની અપેક્ષાએ ચર્ચા કરો તો અરહંત ભગવાનનો અઘાતી કર્મનો ઉદય છે. અને સ્થૂળ અપેક્ષાએ વાત કરો તો ઉદય બધા મંદ છે એવા કે એની કોઈ કિંમત નથી. એમ વળી શ્વેતાંબર વાતા કહે છે, આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતપણું થાય નહીં. પણ આહારાદિકની ઉપશાંતતા હોવા યોગ ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યો રહ્યો? આહાર કરવો પડે એવો ક્ષુધાનો ઉદય થાય તો પછી એને મંદ ઉદય ના કહેવાય. જુઓ, મારા તમારા અત્યારે બધાને, મને તમને બધાને ક્ષુધાનો ઉદય ચાલુ છે અને ખાવાનું તો દિવસમાં 2-3 ટાઈમ બને છે. તીવ્ર ઉદય થાય ત્યારે જ ખોરાક લેવાનું કાર્ય બને. મંદ ઉદયમાં મારે તમારે પણ ખોરાક લેવાનું કાર્ય બનતું નથી. અત્યારે ઉદય નથી એમ નહીં,
કર્મ શુદ્ધાક્ષરમાં તો બાંધેલું જ છે અનાદિનું, એ તો ધારા પ્રવાહ રૂપે દરેક સમયે એક એક મણકો એનો ઉદયમાં આવે જ આવે નિયમપૂર્વક, બરાબર. પણ તીવ્ર ઉદય ના હોય તો ક્ષુધાનો વેગ ના જાગે અને આહાર આદિની પ્રક્રિયા ના થાય. એમ દેવ ભોગ ભૂમિયા આદિને કિંચિત મંદ ઉદય થતો ઘણા કાળ પછી કિંચિત આહાર ગ્રહણ હોય છે, તો કેવડીની અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમનો આહારનો અભાવ થાય છે, અભાવ હોય છે, આહારનો સદભાવ હોય નહીં. હવે દેવ અને ભોગ ભૂમિયા, ભોગ ભૂમિયામાં શું છે? 3 પલ્યનું આયુષ્ય, 2 પલ્યનું આયુષ્ય, 1 પલ્યનું આયુષ્ય. પલ્ય એટલા હજારો અબજો વર્ષો, અને દેવોનો સાગરોનું આયુષ્ય હોય. તો એમને જેટલા સાગરનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષ પછી ભૂખ લાગે અને એક અમૃતનું બિંદુ ગળામાંથી જરી જાય અને ભૂખ શાંત થઈ જાય. ખ્યાલ આવે? ગળામાંથી અમૃત જર અને ભૂખ શાંત થઈ જાય. ખાવાની પ્રક્રિયા મારા તમારા જેવી દેવોનો ના હોય. કોળીઓ ભરીને કોઈ વસ્તુ ખાવાની નથી એમને, એવું ભોગ જ ના હોય એમને, બરાબર. તો તીર્થંકર ભગવાનને ક્યાંથી હોય? દેવોને નથી તો. અને ભોગ ભૂમિયાને એવું, ભોગ ભૂમિયાને એનો અંગૂઠો ચૂસન તૃપ્તિ થઈ જાય, એને ખાવાનું નહીં. ખોરાક તો મારા જેમ ખાતા નથી, એમને કેટલાય વર્ષે ભૂખ લાગે, બરાબર. એમ ના, કોઈ પણ દેવને ના હોય. કોઈ ભવંત્રિક હોય કે કલ્પવાસી હોય, કોઈ પણ દેવ હોય, ખોરાકની પ્રક્રિયા આપણે જેમ ખોરાક લઈએ એવી ખોરાક એમને ના હોય, બરાબર. ત્યારે એવો દલીલ કરે છે શ્વેતાંબરવાળા કે દેવ અને ભોગ ભૂમિયાનું તો શરીર જેવું છે કે જેને તો ઘણો કાળ પછી થોડી ભૂખ લાગે, પણ કેવડીનું શરીર તો કર્મભૂમિનું ઔદારિક છે, તેથી તેનું શરીર આહાર વિના ઉત્કૃષ્ટપણે દેશે ન્યૂન કોટી પર્વ સુધી કેવી રીતે રહે? એમ હવે શું છે પાછા શરીરની પ્રક્રિયા તમે જુઓ તો દેવોનું વૈક્રયિક શરીર અને આપણું આહારક શરીર, ઔદારિક શરીર. પણ બીજી વાત એ છે કે જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે આ મારું ઔદારિક જે આપણું શરીર છે એ પરમ ઔદારિક થઈ જાય. કેવળ જ્ઞાન થાય એ જ વખતે શરીરના બધા પરમાણુઓ પલટાઈ જાય, બદલાઈ જાય અને લોહી સફેદ રંગનું થઈ જાય અને શરીરની એવી ઉર્જા થઈ જાય કે એમાં કોઈ દાડો ઝાંખપ ના આવે, એવું શરીર બદલાઈ જાય. એમ દેવાદિકનું શરીર પણ એવું છે જે કર્મના જ નિમિત્તથી છે. અહીં કેવળ જ્ઞાન થતો એવા જ કર્મનો ઉદય થયો, જેથી શરીર એવું થયું કે જેને ભૂખ પ્રગટ થતી જ નથી. જેમ કેવળ જ્ઞાન થયા પહેલાં કેશ અને નખ વધતા હતા તે હવે વધતા નથી. કેવળ જ્ઞાન થયા પછી નખ અને કેશ વધો નહીં, જે છે રે. અને ભગવાનનો જ્યારે મોક્ષ થાય ત્યારે નખ અને કેશ 2 જ રહે, બાકી શરીર કપૂરવત ઉડી જાય. હવે મારા તમારા જેવું શરીર હોય તો કપૂરવત ઉડે નહીં, એટલે પરમ ઔદારિક થઈ જાય છે. છાયા થતી હતી તે હવે થતી નથી. પહેલાં જુઓ મારા શરીરનો પડછાયો પડે, કેવલી ભગવાનના શરીરનો પડછાયો ના પડે, દેવના શરીરનો પડછાયો ના પડે, એવું શરીર પલટાઈ ગયું, પરમ ઔદારિક થઈ ગયું. અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો. અને મારા તમારા શરીરમાં કેટલાય નિગોદ જીવો અત્યારે છે, અનેક પ્રકારના કૃમિ બધું શરીરમાં આપણામાં છે, કેટલાય બેક્ટેરિયા જીવાણુ બધું છે, એ કેવલી ભગવાનના શરીરમાં ના હોય, બરાબર. ઘણા પ્રકારથી જેમ શરીરની અવસ્થા બદલાઈ તેમ આહાર વિના પણ શરીર જેવું છે તેવું રહે એવી પણ અવસ્થા થઈ. માટે ઘણા વર્ષો સુધી એ આ તીર્થંકર તરીકે રહે તો પણ આહાર વગર એમનું શરીર એવું ને એવું બન્યું રહે એવી શરીરની રચના થઈ ગઈ છે. અન્યને ઘડપણ વ્યાપતો શરીર શિથિલ થઈ જાય છે, ત્યારે કેવલીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી. જુઓ તમે આહાર લ્યો તો એ શરીરમાં વૃદ્ધાવસ્થા આવે એટલે શરીરના અંગો ઢીલા પડે, અમુક પ્રકારની વિકૃતિ આવે. જ્યારે કેવલી ભગવાનના આયુના અંત સુધી જેવું શરીર હોય એવું જ રહે, કોઈ પ્રકારનો ફેરફાર ના થાય એમના શરીરમાં, બરાબર. એવી એમની યોગ્યતા શરીરની પલટાઈ જાય છે. એમ માટે અન્ય મનુષ્યોનું શરીર તથા કેવડીના શરીરની સમાનતા સંભવતી નથી. બેનું હરખાપણું ના હોઈ શકે એ માનો તમારી વાત ખોટી છે. એમ દેવાદિકનો આહાર જ એવો છે કે જેથી ઘણા કાળની ભૂખ મટી જાય, પણ કેવડીની ભૂખ શાનાથી મટે તથા શરીર કેવી રીતે પુષ્ટ રહ્યું એમ પેલા શંકાકાર પૂછે છે. અસાતાનો ઉદય મન થવાથી ભૂખ મટી. બીજી વાત એવી છે કે આ શરીરમાં તમે ખોરાક ખાવ છો એટલા જ પરમાણુ આવે છે એવું નહીં. હવામાંથી, પાણીથી, વાયુથી એમનેમ કેટલાય પરમાણુ શરીરમાં મળે, કેટલાય વિખરાય અને તમારું શરીર હુષ્ટપુષ્ટ રહે. એવું નહીં ખોરાકથી શરીર હુષ્ટપુષ્ટ રહે,
એ તમારી મારી ભ્રમણા છે. આપણા શરીરની અવસ્થા સમજતા નથી. અત્યારે હું બેઠો છું ને, તમે બેઠા છો ને, તમારા શરીરમાં કેટલાય પરમાણુ આવીને મળતા હોય બહારથી, આ બધા હવામાંથી, અને કેટલાય પરમાણુ વિખરાઈને હવામાં મળી જતા હોય, અને તમારા શરીરની રચના એ પ્રમાણે ફેરફાર થયા કરે. જો કશું ખાધ્યા વગર શિયાળાની ઠંડી પડે, શરદી થઈ જાય, ઉનાળામાં લૂ લાગી જાય, એ બધું શું છે? બહારના પરમાણુ આવીને મળી જાય છે. બરાબર? એમ અસાતાનો ઉદય મંદ થવાથી ભૂખ મટી તથા સમય સમય પરમ ઔદારિક શરીર વર્ગણાનું ગ્રહણ થાય છે. એટલે હવે તો નો કર્મ આહાર છે, કવલા આહાર નહીં. નો કર્મ આહાર એટલે આ પરમાણુ મળી જાય શરીરમાં, એનું નામ આહાર. તેથી એવી નો કર્મ વર્ગણાનું ગ્રહણ થાય છે જેથી ક્ષુધાદિ વ્યાપે જ નહીં. જો હવામાન ચોખ્ખું હોય, એકદમ વાતાવરણ શાંત હોય, હવામાં ઠંડી ખુશનુમાં પવન ચાલતો હોય, તો તમને એમનેમ સ્ફૂર્તિ વર્તાય, કશું કર્યા વગર, ખાતા પીતા વગર. એ શું છે? આ નો કર્મ વર્ગણાના ગ્રહણ. તો કેવલી ભગવાનના આવી નો કર્મ વર્ગણાનું ગ્રહણ થાય છે. એમને ભૂખ ખાવાની જરૂર નથી, એમનેમ જ શરીર એમનું એવું ને એવું બન્યું રહે. તેથી એવી નો કર્મ વર્ગણાનું ગ્રહણ થાય છે જેથી ક્ષુદાદિક વ્યાપે જ નહીં, વા શરીર શિથિલ થાય નહીં. અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવડીને આહાર કયો છે. નો કર્મ આહારની અપેક્ષાએ આહાર કયો છે, કવલાહારની અપેક્ષાએ આહાર નહીં. વળી અન્નાદિકનો આહાર કંઈ શરીર પુષ્ટતાનું મુખ્ય કારણ નથી. એક ખરું કારણ, ઘણા કારણોનું, પણ જો આહારથી જ શરીર પુષ્ટ રહેતું હોય તો જેને ખાવા પીવાની પૂરી સગવડ છે એને તો મોદગી થવી જ ના જોઈએ. એવું નથી. માટે આહાર એ શરીરનું એકમાત્ર કારણ નથી. પ્રત્યક્ષ જુઓ, કોઈ થોડો આહાર ખતે છતાં શરીર ઘણું પુષ્ટ હોય. તમે જુઓ, ઘણા 2 રોટલી ખાય અને શરીર હૃષ્ટપુષ્ટ, અને ઘણા 6 ખાતા હોય ને માય કોંકલા હોય, એ કવળું શરીર, એવાય મળે. બરાબર? કોઈ ઘણો આહાર કરે છતાં શરીર ક્ષીણ રહે. પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી છતાં તેમનું શરીર પુષ્ટ રહ્યા કરે. યોગાદિકની સાધના કરવાવાળા છે, એ લોકો ખોરાક ઘણો ઓછો લેતા હોય તો એ શરીર એમનું પુષ્ટ રહે. તથા રુદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છતાં તેમનું શરીર પુષ્ટ બન્યું રહે. અને બીજી વાત, જે તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી જીવો છે, એમને તો જુવાનમાંથી વૃદ્ધાવસ્થા થાય જ નહીં. મુનિ થાય ને ગમે તેટલા ઉપવાસ કરે ને ગમે તે કરે, એમના શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી ના આવે, ક્ષીણતા ના થાય, મંદ ના પડે શરીર. બરાબર? એવી એમની યોગ્યતા જ એવી શરીરની હોય, એવા પ્રકારના કર્મના ઉદયો હોય. ઘણા રુદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસ આદિ કરે છે છતાં તેમનું શરીર પુષ્ટ બન્યું રહે છે. તો કેવડી તો સર્વ ઉત્કૃષ્ટ છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર પુષ્ટ બન્યું રહે તો એમાં આશ્ચર્ય શું? વળી કેવડી કેવી રીતે આહાર માટે જાય, કેવી રીતે આ છે? પછી તમે કેવડીને કવલાહાર કહો છો, તો કેવડીના આહાર આલક હું સમોસરણમાંથી શ્રાવકના ઘેર જાય છે, તે એ કેવી રીતે આહાર લે, કેવી રીતે એમની વ્યવસ્થા. મુનિરાજની તો વ્યવસ્થા છે, પ્રતિજ્ઞા કરીને મંદિરમાંથી નીકળે આહાર લેવા માટે, અને શ્રાવકો એમને પડઘાવે ને એમની આહારની કોમ બને. પણ ભગવાનનું કેવી રીતે માનવું? એમ પેલા હમો સવાલ શ્વેતાંબરનો. તેવું આહાર અર્થે જાય ત્યારે સમણ ખાલી રહે, અથવા કોઈ અન્યનું લાવી આપવું ઠરાવશું તો કોણ લાવી આપે? બીજો કોઈ લાવીને આપે છે તો લાવવાવાળો કેવો વ્યક્તિ, કેવી યોગ્યતા એની, તેમના મનની વાત કોણ જાણે? અને એ ક્યાંક મને ભૂખ લાગી છે એમ, તો એમના મનની વાત કોણ જાણે? બરાબર? પૂર્વે ઉપવાસ આદિકની પ્રતિજ્ઞા કરી હતી, તેનો નિર્વાહ કેવી રીતે થાય? અને મુનિપદ અંગીકાર કર્યું હતું. તારા આજીવન સામાયિકમાં સ્થિર રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. હવે આહાર માટે જાય તો સામાયિક રહે નહીં, તો પ્રતિજ્ઞા કેવી રીતે બને? પ્રતિજ્ઞા તો ભંગ થયો. બરાબર? જીવ અનંતરાય સર્વત્ર પ્રતિભાસે તો કેવી રીતે આહાર ગ્રહણ કરે? અને કેટલાય નિગોદિયા જીવો ઠેર ઠેર દેખાય, એમને તો કેવળ જ્ઞાન છે, તો એ ખોરાક લે છે તે ખોરાકમાં જીવો હોય નિગોદિયા તો. બરાબર? ઇત્યાદિ વિરુદ્ધતા ભાષે છે ત્યારે તે કહે છે કે આહાર ગ્રહે છે, પરંતુ કોઈને દેખાતો નથી. હવે આહાર ગ્રહણને નિંદ જાણ્યું ત્યારે તો તેને ન દેખવું અતિશયમાં લખ્યું, પણ તેનું નિંદપણું તો રહ્યું. તમે ગમે તે બોલો, પણ આહાર લે છે એટલે નિંદા યોગ્ય તો થયું કાર્ય. બીજા નથી દેખતા તેથી શું થયું? બીજા કોઈ ના દેખવા માટે તમારું કાર્ય સારું થઈ ગયું? એમ નિયમ થોડો છે. એ પ્રમાણે અનેક પ્રકારથી વિરુદ્ધતા ઉપજે છે. વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે. કેવડીને નિહાર શૌચ જવું, કેવડીને નિહારનું પણ કહે છે, આહાર નિહાર.
રોગાદી થયા કહે છે તથા કહે છે કે કોઈએ તેજોલસ્યા છોડી જે વળી વર્ધમાન સ્વામીને પેચીસનો રોગ થયો જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો એટલે ઝાડા થયા. પણ તીર્થંકર કેવડીને એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો તો ઇન્દ્રાદિ વડે પૂજ્યપણું કેમ શોભે? હવે તીર્થંકર ભગવાનના શરીર તો ચરમ શરીરી ઉત્તમ સહનનધારી હોય, એમને કોઈ પણ પ્રકારના વજ્રનો ઘા પણ ના વાગે. વજ્ર જેવું શસ્ત્ર એમના ઉપર પ્રહાર કરવામાં આવે તો તમને જેમ કોંટાથી આમ ચોમડીમાં લસરકો થાય ને એવું લસરકો ના થાય, એવું એમનું શરીર હોય. એમના બીજા શી રીતે એમની ઈજા પહોંચાડી શકે એમ. વળી તેઓ નિહાર કેવી રીતે કરે, ક્યાં કરે, એ પ્રમાણે અનેક વિપરીત પ્રણુપણા કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત નથી, કોઈ વાત સત્ય બેસતી નથી. જેમ કોઈ રોગાદિયુક્ત છદ્મસની ક્રિયા હોય તેવી ક્રિયા કેવલી ભગવાનને ઠરાવે છે. વર્ધમાન સ્વામીના ઉપદેશમાં હે ગૌતમ એમ વારંવાર કહેવું ઠરાવે છે. પણ તેમને તો પોતાના કાળમાં દિવ્ય ધ્વનિ સહજ થાય. દિવ્ય ધ્વનિમાં તો ઓમકારવાણી હોય, એમાં તો નોમ ના આવે. હે ગૌતમ કે હે ગણતર કશું ના આવે. અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા ગૌતમને જ સંબોધન કેમ બને? કેવડીને નમસ્કાર આદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના વંદના સંભવે નહીં. ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી, તો એ કેમ બને? બીજી વાત, કેવલી ભગવાન અને ચક્રવર્તી ભગવાનનો એવો નિયમ છે, ચક્રવર્તીમાં એવો નિયમ છે, એક ચક્રવર્તીના કાળમાં બીજો ચક્રવર્તી ના થાય, અને એક તીર્થંકરના કાળમાં બીજો તીર્થંકર ના થાય. નિયમ છે. એ તીર્થંકરનો મોક્ષ થયા પછી જ બીજા તીર્થંકરનો જન્મ થાય, એ પહેલો ના થાય. અને કેવલી ભગવાનથી તીર્થંકર મોટાય નથી, તીર્થંકરથી કેવલી ભગવાનનો અનાય નથી. સામાન્ય કેવલી હોય તો, કારણ કે બંને 13મે ગુણસ્થાન, બધા કેવળ જ્ઞાની. તો વંદન તો કોને કરવાનું બને? ના, જે મારાથી પૂજ્ય હોય ને. તો કેવલી ભગવાન માટે તીર્થંકરે પૂજ્ય નહીં, તીર્થંકર માટે કેવલી ભગવાને પૂજ્ય નથી. વંદન કેવી રીતે કરે? બીજો પોઈન્ટ, 7મા ગુણસ્થાનથી ઉપર મુનિરાજને કોઈને પણ સાથે વંદ્યવંદક ભાવ ના હોય. વંદ્યવંદક ભાવ 6ઠ્ઠા ગુણસ્થાન સુધી જ એક મુનિ એમનાથી મોટા મુનિની વંદના 6ઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યાં સુધી કરે. 7મા ગુણસ્થાનમાં ગયા પછી કોઈને વંદન કરવાનું રહેતું નથી. તો આ ભગવાન તો 13મા ગુણસ્થાનમાં છે, એમને વંદન કરવાનું ક્યાંથી આવ્યું? પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. વળી તેઓ હાથમાં સમવસરણ ઉતર્યું કહે, પણ ઇન્દ્રકૂટ સમવસરણ હાથમાં કેવી રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? પ્રભુ હાથમાં શા માટે રહ્યા? હાટ એટલે બજાર, નોનું બજાર હોય ને એના હાટ કે. શું હાટ જેવી રચના કરવા પણ ઇન્દ્ર સમર્થ ન હતો, જેથી હાટનો આશ્રય લેવો પડ્યો? વળી કહે છે કેવડી ઉપદેશ દેવા ગયા, પર ઘેર જઈ ઉપદેશ દેવો તો અતિ રાખથી હોય. મુનિરાજ પણ બીજા કોઈના ઘેર ઉપદેશ કરવા ના જાય, તો કેવલી ભગવાન શી રીતે જાય? મુનિને પણ એમ સંભવે નહીં, તો કેવડીને કેવી રીતે બને? એ જ પ્રમાણે અનેક વિપરીતતા ત્યાં પ્રરૂપે છે. કેવડી શુદ્ધ જ્ઞાન દર્શનમય રાગાદી રહિત થયા છે. તેમને અઘાતીના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે. અઘાતી કર્મના ઉદય અનુસારની કોક ક્રિયા એમને હોય છે. દાખલા તરીકે વિહાર થવો, વાણી કરવી, એ બધું અઘાતી કર્મના ઉદયનું ફળ છે. મંદ મંદ પવન થવું, સુગંધિત પવન રહેવું, ચારે બાજુ સુભિક્ષ ફેલાવી, આ બધું કર્મના ઉદયનું ફળ, અઘાતી કર્મના. તીર્થંકર નામ પ્રકૃતિ વગેરે એ બધા અઘાતીમાં ભેદમાં આવે. કેવડી શુદ્ધ જ્ઞાન દર્શનમય રાગાદી રહિત થયા છે. તેમને અઘાતીના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે, પણ મોહાદીનો અભાવ થયો છે. તેથી ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે તે ક્રિયા સંભવતી નથી. મોહ કર્મનો સંપૂર્ણ અભાવ થવાથી એમનો ઉપયોગ પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળતો જ નથી. તો પછી બીજા કોઈમાં ઉપયોગ જોડાય નહીં, તો બીજાના આધારે કોઈ ક્રિયા બને નહીં. બરાબર? એમ પાપ પ્રકૃતિનો અનુભાગ અત્યંત મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને થયો નથી. તેથી અન્ય જીવોને પાપ ઉદયથી જે ક્રિયા થતી જોવા હોય તે કેવડીને હોય નહીં. એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદભાવ કેવડી ભગવાનને પણ કહી તેવું દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે. દેવ, ગુરુ અને શાસ્ત્ર 3ની વાત હતી. શું હતું? દેવ, ગુરુ, ધર્મ. ધર્મ એટલે શાસ્ત્ર, ધર્મ એટલે શાસ્ત્ર. હવે ગુરુનું અન્યથા સ્વરૂપ, એવા ગુરુમાં 16 પ્રકારના આ બધા રાખ સાધનો, બધા પેલી લાકડી ને સફેદ
ચાદર ને બધું એ 16 પ્રકારનું એ શું કહે છે એને કઈ નામ આવે છે એ બધું રાખે, એ બધી એમની ગુરુની વિપરીત સ્વરૂપતા છે. વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને ઉપકરણ, મુનિને 14 ઉપકરણ કહે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિર્ગ્રંથ કહે છે તથા મુનિપદ લેતો સર્વ પ્રકારે સર્વ પરિગ્રહના ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે. નવધાપૂર્વક 9 પ્રકારે, 9 પ્રકારે એટલે કેવી રીતે? મન વચન કાયા અને કૃતકારિતા અનુમોદના, એમ 9 થાય. મન વચન અને કાયા, તો મનથી કરે, મનથી કરાવે અને મનથી અનુમોદન, એ 3. વચનથી કરે, વચનથી કરાવે અને વચનથી અનુમોદન, એ 3. અને શરીરથી કરે, શરીરથી કરાવે અને શરીરથી અનુમોદન, એમ 9. તો 9 પ્રકારે એમને સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો. મનથી, વચનથી, કાયાથી કોઈ પણ રીતે નહીં. સર્વ પરિગ્રહના ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે. ત્યાં એ વસ્ત્રાદિ પરિગ્રહ છે કે નહીં? જો છે તો ત્યાગ કર્યા પછી તેઓ શા માટે રાખે છે? તથા નથી તો એ વસ્ત્રાદિ ગ્રહત રાખે તેને પણ પરિગ્રહ ના કહું. માત્ર શ્રવણ, ધનધાન્ય, દાસ દાસી વગેરે પરિગ્રહ કહો, આ બધા ના કહો. જેમ મુનિ ના કહો છો એમ. પોઈન્ટ સમજમાં આવે છે? જો શ્વેતાંબર મતમાં આટલા દોષો છે, એવા કોઈ દોષો તમારામાં તમે જૂઠા, કારણ કે પેલાનું જૂઠું તમારું વાંચ્યું એવું ન્યાય તો ના હોય ને. પોઈન્ટ સમજમાં આવે છે ને? અહીં જો એમ કહેશો ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ તેમ શીત તૃષ્ણાદિક અર્થે વસ્ત્રાદિ ગ્રહણ કરીએ છીએ, એમ પેલા દલીલ કરે છે. પરંતુ મુનિપદ અંગીકાર કરતો આહારનો તો ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ છે, પણ ભોજન કરવા જાય એ પરિગ્રહ નથી. જો વસ્ત્રાદિકનો સંગ્રહ કરવો વા પહેરવા એ સવર પરિગ્રહ છે, લોકમાં પણ પ્રસિદ્ધ છે. જો કહેશો શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિક રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી તેને પરિગ્રહ કહેતા નથી, પણ શ્રદ્ધાનમાંથી જ્યારથી સમ્યક દ્રષ્ટિ થયો ત્યારથી પર્વદ્રવ્યના મમત્વનો અભાવ થઈ ગયો છે. માટે સમ્યક દ્રષ્ટિ રાજા હોય તો એને અપરિગ્રહી કહો. મમત્વનો અભાવ થતો, મમત્વનો અભાવ વસ્તુ રાખવાની, એમ તો એ ચારિત્રમોહનો ભેદ છે. બરાબર? એટલે એ અપેક્ષા એ ચોથું ગુણસ્થાન જ પરિગ્રહ રહિત કહું. તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કર્યું? માટે વસ્ત્રાદિ ગ્રહણ ધારણ જ્યારે છૂટશે ત્યારે જ નિષ્પ્રહિત થશે. જ્યારે વસ્ત્રનું ગ્રહણ કરવું, ધારણ કરવું છૂટશે ત્યારે અપરિગ્રહી કહીશું. ત્યાં સુધી તો પરિગ્રહી છે. જો કહેશો વસ્ત્રાદિ કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, ક્ષુધાદિ લાગતો જેને વેચે નહીં, વા વસ્ત્રાદિ પહેરી પ્રમાદ કરે નહીં, પણ પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધે, તેથી મમત્વ નથી. આ એવા દલીલ કરે શ્વેતાંબર મતવાળા સાધુના પક્ષમાં. એનો જવાબ, હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો સ્થિરતા વડે, પરંતુ જેના ગ્રહણમાં ઈષ્ટ બુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટ બુદ્ધિ થઈ જાય. 12મો દેખાય એવું તમે ક્રોધ કરો કે ના કરો એનું મહત્ત્વ નથી, પણ જે વસ્તુ તમારા માટે ઈષ્ટ છે એનો વિયોગ થતો અનિષ્ટ બુદ્ધિ અંતરમાં થયા વગર રહે જ નહીં. નિયમ જ એમ. હે? હા, હોય જ નિયમથી. વાત જૂઠી, એ બધી બોનો છે. તમે પરિણામનો ઓળખતા નથી, એનો બોનો છે. તને આ બુસ્કોટ તે પહેર્યો કે મેં પહેર્યું એ મારા રાગ વગર પહેર્યું, એમને આવી ગયું રાગથી પહેર્યું. બોલો ના બોલો એ જુદી વાત છે. તો રાગથી ને હવે આનો ભાવ થાય, આ ફાટ તો મનમાં સહેજ ખટકો થયા વગર રહે કરો. આનો કોઈ ચોરી જાય, ફાટી જાય, બગડી જાય, તૂટી જાય તો નથી થતો ખટકો. જૂઠું બોલો તો જુદી વાત છે. જૂઠું બોલવાનો કોઈ ઉપાય નથી. સાચું બોલો. શું થાય સુંદરલાલ? થાય ને અંતરમાં ખટકો, એ અનિષ્ટ બુદ્ધિ. જે પદાર્થ પ્રત્યે તમને રાગ હોય એના અભાવમાં અનિષ્ટ બુદ્ધિ થયા વગર રહે નહીં. છેતરપિંડીની વાત નહીં કરવાની. તમારા પરિણામ ઓળખો અને સત્ય વાત કરો તો ન્યાય મળે. જો ઈષ્ટ બુદ્ધિ નથી તો તેના અર્થે યાચના શા માટે કરવામાં આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હિંતા થશે એમ જાણી વેચતા નથી. પરંતુ જેમ ધનાદિ રાખવામાં આવે છે એ જ પ્રમાણે વસ્ત્રાદિ રાખવામાં આવે છે. લોકમાં પરિગ્રહના ઈચ્છુક જીવોને બંનેની ઈચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણો એ બંનેમાં સમાન છે. વસ્ત્ર રાખ્યું હોય તો ચોરાવાનો ભય રહે, ફાટવાનો ભય રહે, બગડી જવાનો ભય રહે, નવું લાવવાનો ભય રહે, શ્રાવક પાસે માગવાની ચિંતા રહે. આ બધો કાર્ય બને.
જે ઉપલા ગુણોત્તરમાં સ્ત્રીઓ કરતી તો એ બતાવતા હે ઉપલા ગુણોત્તર જે ગુણોત્તર હા શું નથી બતાવતા સ્ત્રીઓ કરતી થઈ ઈષ્ટ સંયોગ બતાવતા નથી એમ ના ખોટી વાત છે તારી એવું ક્યાં લખ્યું છે જૂઠી વાત મારી વાત પર પાર્શનાથ ભગવાન ઉપસર્ગ થયો એનો અનિષ્ટ સંયોગ કેવો કે ના કેવો પણ થયો કે નહીં તું કહું ના કહું છું છો ના છે આ મુનિરાજ પેલા એના સસરાએ મોથામાં સગડી હરગાઈ દેવતાની એ અનિષ્ટ હે હું અસરની વાત નથી અનિષ્ટ તું બોલું છું અનિષ્ટ સંયોગ બોલ્યો ને તો સંયોગ છે કે નથી હા તો ના કેમ બોલું છું માટે તારી વાતમાં ભૂલ છે ને અહીંયા જો જૈન ધર્મની વાતની અંદર કોના માતરની ભૂલ પણ ચાલતી નથી એનું નામ જૈન ધર્મનું શાસ્ત્ર એક બિંદુ ઓછું વધતું ના ચાલે અનિષ્ટ સંયોગ જુદી વાત છે અને અનિષ્ટ સંયોગોમાં ઉપયોગ નથી એ જુદી વાત છે બે વસ્તુ અલગ અલગ છે એ બેને એક હરખી ના માનો ફરીથી બોલું છું અનિષ્ટ સંયોગ કોઈ પણ મુનિનો હોઈ શકે પણ અનિષ્ટ સંયોગમાં બુદ્ધિ ઉપયોગનું જોડાણ કોઈ પણ ભાવલિંગી મુનિને ના હોય એમ બે વસ્તુ જુદી છે ઉપરના ગુણસ્થાનોમાં તો બિલકુલ ઉપયોગ ના જોડાયેલો હોય ઉપયોગ ના જોડાયેલો હોય અનિષ્ટ સંયોગ ના હોય એમ નહીં પેલા 5 પાંડવોને પેલા કૌરવના પૌત્રે ગરમ ગરમ દાગીના હળગતા લખણના દાગીના પહેરાયા તો 3 મોક્ષે ગયા તો કોઈ 5મા ગુણસ્થાનમાં 6ઠા ગુણસ્થાનમાં ગયા મોક્ષે 13મા ગુણસ્થાનમાં તો આગળ અનિષ્ટ સંયોગ શકે નથી અનિષ્ટ સંયોગમાં ઉપયોગ નથી બે વસ્તુ અલગ છે બરોબર વળી પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય તો કોઈને ઘણી શીત લાગતો રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે અને ધર્મ સાધે તેને પણ નિષ્પરિગ્રહી કહો તમે કહો આ તો શરીરની સ્થિરતા કરવા માટે આ બધું રાખીએ છીએ અને અમે તો ધર્મ સાધના કરીએ છીએ તો કોઈ રજાઈ રાખીને પછી ઠંડીમાં બેહ અને પરિણામ સ્થિર રાખે અને નિષ્પરિગ્રહી કહો બરાબર એ પ્રમાણે તો ગૃહસ્થ ધર્મ મુનિધર્મમાં કોઈ તફાવત રહેતો નથી જેને પરિસહ સહવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાધે તેનું નામ ગૃહસ્થ ધર્મ શું કહ્યું હા ફરીથી બોલું છું જેને પરિગ્રહ છોડી અને ધર્મ સાધવાની શક્તિ નથી એવા જીવો પરિગ્રહ રાખી ધર્મ સાધ એવી ધર્મ સાધનાનું નામ ગૃહસ્થ આશ્રમ ગૃહસ્થ ધર્મ શ્રાવક ધર્મ બરોબર મુનિધર્મ તો પરિગ્રહના અભાવપૂર્વક જ હોય તથા જેના પરિણામ નિર્મળ થયા હોય પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ મુનિધર્મ એ શ્રાવક ધર્મ અને મુનિધર્મનો ભેદ છે બરાબર અહીં જો કહેશો સીતાદિકના પરિસહ વડે વ્યાકુળ કેમ ન થાય પણ વ્યાકુળતા તો મોહના ઉદયના નિમિત્તે આ બધી વાતો સમજવાની બહુ સૂક્ષ્મ છે જેટલું સમજાય એટલું સમજો બહુ મહત્વના પોઈન્ટો છે કે ઠંડી વગેરે પડે અને પરિણામ વ્યાકુળ ના બને એવું કેવી રીતે બને એમ પેલો સવાલ પૂછે છે એનો જવાબ જે કહે છે હું તમને ટૂંકમાં સમજાવું પછી વાંચું છું પણ તમે સમજી લો વાત શું છે કે કર્મના ઉદયો વિપરીત હોય તો જ સંયોગો તમને આકુળ વ્યાકુળ કરે હવે મુનિધર્મ તે પ્રકારના કર્મના ઉદયનો અભાવ થવાથી અંગીકાર થાય આ પોઈન્ટ મહત્વનો આ છે ફરીથી બોલું મુનિધર્મ તે પ્રકારના કર્મના ઉદયનો અભાવ થતો અંગીકાર થાય એવા કર્મનો ઉદય હોય ને બળજબરીથી મુનિધર્મ ના લેવાય પોઈન્ટ સમજમાં આવે છે તો એમને જેને મુનિધર્મ અંગીકાર કર્યો છે એને 6ઠા 7મા ગુણસ્થાન યોગ્ય એનાથી નીચેના બધા કર્મના ઉદયનો અભાવ છે તો એમને આ બધું ઠંડી વગેરે લાગે તો પણ પરિણામ વ્યાકુળ ના થાય એવા એમના કર્મના ઉદયો જ ના હોય અને જેને એવા કર્મના ઉદયો છે મુનિ ના ગણાય શ્વેતાંબર મત માટે મત તમારા માટે પણ એ જ ન્યાય ભરત બરોબર પોઈન્ટ સમજમાં આવે છે હવે જુઓ વાંચું શાસ્ત્રની વાત સીતાદિકના પરિગ્રહ વડે વ્યાકુળ થાય પણ વ્યાકુળતા તો મોહના ઉદયના નિમિત્ત છે સંયોગથી વ્યાકુળતા નથી થતી હવે મુનિને 6ઠા આદિ ગુણસ્થાનોમાં 3 કષાય ચોકડીનો ઉદય નથી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ આ 12 પ્રકારના કષાયના ઉદયનો અભાવ છે કોને મુનિને
ફક્ત સ્વંજલન ક્રોધ માન માયા લોભનો ઉદય વર્તે છે. સ્વંજલન ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ દેશઘાતી છે. દેશઘાતી એટલે અંશે દોષ લગાડે, સંપૂર્ણ પ્રકારે ગુણનો અભાવ ના કરે, એનું નામ દેશઘાતી. બરોબર. તથા સ્વંજલનના સર્વઘાતી સ્પર્ધકોનું પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે, પણ તેનું કંઈ બળ નથી. દેશઘાતી સ્પર્ધકોનું કોઈ જોર ના હોય. જેમ વેદક સમ્યક દ્રષ્ટિને સમ્યક મોહનીનો ઉદય છે, પણ તે સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી. ક્ષોભસમ સમ્યક દ્રષ્ટિ, વેદક સમ્યક દ્રષ્ટિ એટલે એને સમ્યક પ્રકૃતિનો ઉદય છે, મિથ્યાત્વના 3 ટુકડામાંથી એકનો, પણ એનો ઉદય દેશઘાતી છે, એટલે સમ્યક્ત્વનો અભાવ ના કરે, દોષ લગાડે. તેમ દેશઘાતી સ્વંજલનનો ઉદય પરિણામોને વ્યાકળ કરી શકતો નથી, અને બાકીના 3 કશાય ચોકડીના ઉદયનો અભાવ છે, તો પરિશહો આવવાથી મુનિના પરિણામ વ્યાકુળ થાય નહીં. વ્યાકુળ થાય તો મુનિપદ ખોટું અંગીકાર કર્યું છે, કારણ કે એવું ઉદય છે અને તમે વધારાનું લીધું, ઉદયથી આગળ વધાય નહીં. બરાબર. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી. મુનિના પરિણામો એમના કર્મના ઉદય પ્રમાણ અભાવપૂર્વક તમારા મારા કરતો ઘણા ઊંચા હોય. એ બેનો હરખા કરવાની વાત નથી. આ વાત સમજતા ના હોય એ આ બધો ખોટો ગપ્પો મારા દલીલ કરીને મોથું ચડાવો. કારણ કે સર્વને સર્વગાતીનો ઉદય, મારા તમારા બધાને સર્વગાતી સ્પર્ધકોનું કર્મનો ઉદય છે, કે જે પરિણામોને ભ્રષ્ટ કરી નાખે, દોષ ના લગાડે, એનું નામ સર્વગાતી. ત્યારે મુનિને દેશઘાતીનો ઉદય છે, તેથી મારા તમારા જેવા પરિણામ થાય તેવા તેમના કદી પણ ના હોય. જુઓ, તમને આહાર લેતા હોય, ભોજન તમને મનગમતું મળતું હોય, અને તમારા પરિણામોની કશાયની જેવી તીવ્રતા છે, એના કરતો અનંતમાં ભાગની તીવ્રતા પેલા પાંડવોને પેલો પૌત્ર કૌરવોનો જે ગરમ દાગીના પહેરાવે છે ત્યારે નથી. એવા કર્મના ઉદયો જ નથી. એમને શરીર બળી રહ્યું છે, એની ના નથી. હવે આ વાત તમે સમજો નહીં, મુનિનું સ્વરૂપ શું છે, અને પકડો તો શું સમજાવવા, કેવી રીતે સમજાવવા? બરોબર. માટે જેમને સર્વગાતી કષાયોનો ઉદય હોય તે ગ્રહસ્થ જ રે, એને મુનિધર્મ અંગીકાર ના કરાય. ખોટું છે. મારે તમારે ગભારામ જવું હોય તું લ્યો, અત્યારે આપણે ખુલ્લા પર જઈ આવીએ બધા ભેગા થઈ. કેમ ના જવાય? યોગ્યતા નથી. શું યોગ્યતા? સ્વચ્છતા, શરીરની જે કંઈક જરૂરી છે એ પાલન કરવું પડે તો તમે ગભારામાં જઈ શકો. એમ મુનિધર્મ અંગીકાર કરવો હોય તો પરિણામોની સ્વચ્છતા હોવી જોઈએ તો થાય, એમને ના કરાય. અને ખોટો મુનિધર્મ અંગીકાર કર્યો એ જે મુનિધર્મ અંગીકાર કરે એનું હિત ખર, એના માટે ઘાતક છે. બીજાને તો ભૂલ કરે તેને ઘાતક. હું હોની બનાવટી નોટ લાવ્યો તો હું તો નુકસાનમાં ઉતર્યું, અને એ બનાવટી નોટ તમે લો તો તમે નુકસાનમાં ઉતર્યા. શું થાય? ખ્યાલ આવે છે વાતનો? તથા જેમને દેશઘાતીનો ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે. સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોય મુનિધર્મ અંગીકાર ના કરે. દેશઘાતીનો ઉદય હોય એ જ મુનિધર્મ અંગીકાર કરે, એને જ ભાવ જાગે. એટલે તેમની સીતાદી પરિણામ વ્યાકુળ થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી. એમના કર્મના ઉદયો એવા છે કે એમને આ બહારની ઠંડી ગરમીથી પરિણામ બગડતા નથી, માટે આ બધું કંઈ સાધન રાખતા નથી. એવો મુનિધર્મ હોય. બરાબર. આગળની વાત.